પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. જીવતા ઈશ્વર તમને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આનંદ સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસની શરૂઆત કરીએ. હા, આપણી પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, પણ પ્રભુમાં આપણે આનંદ કરીએ, સ્તુતિ કરીએ, આરાધના કરીએ, પ્રેક્ટિસ કરીએ. આપણે ગમે તેવા સંજોગોમાં, ગમે તેવી પરિસ્થિતિમાં પ્રભુને અગ્રસ્થાને રાખીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણે આપણી પરિસ્થિતિઓમાં પ્રભુને માન આપીએ છીએ, એવા સમયોમાં પણ કે જ્યારે એ સમય આપણા માટે પૃથ્વીના લોકો પ્રમાણે અથવા આપણી વ્યક્તિગત આયોજનો પ્રમાણે એ બધા દુઃખદાયક હોય, નુકસાનકારક હોય, તકલીફ આપનારા હોય, ત્યારે પણ પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એમ કરવાથી આપણે જોરદાર જાણે આપણે આપણી વિરુદ્ધની બાબતોને આપણે થપ્પડ મારીએ છીએ અને આપણે પ્રભુને જીતાડીએ છીએ. હાલેલુયા. આવું કોઈ જગ્યાએ લખ્યું નથી, જસ્ટ મારા કાઉન્સેલિંગમાં હંમેશા હું આ પ્રમાણે કહું છું કે તમારા દુઃખના પ્રસંગમાં તમે હસો છો ત્યારે તમારી વિરુદ્ધની પરિબળોને, તમે સત્તાની બાબતોને જોરદાર તમાચો મારો છો. હાલેલુયા. તમે એને પ્રભુના નામમાં તમારા પગ નીચે અને જાણે દબાઈ દો છો. પ્રેઝ ધ લોર્ડ. અને માટે દરેક સંજોગોમાં, દરેક પ્રસંગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુ પર વિશ્વાસ રાખીએ અને પ્રભુની પાછળ આપણો વધસ્તંભ ઉચકીને ચાલીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની પાસે બધા જ રસ્તા છે. હાલેલુયા. એવી કોઈ જગ્યા નથી જ્યાં તમને કે મને પ્રભુ મદદ ના કરી શકે. સારાને દેવ કહે છે, શું યહોવાને કઈ અશક્ય છે? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ આપણી સાથે છે, આપણી સંગ છે. આપણે બીએ નહીં, ગભરાએ નહીં, હિંમત રાખીએ. प्रभु वचन क्या है, ढांढस रखो क्योंकि संसार को मैंने जीत लिया है. हालेलुया. प्रेज द लॉर्ड. जगत ने मैं जीत्यो છે. હિંમત રાખો. પ્રભુ પર ભરોસો અને વિશ્વાસ કરતા આજના દિવસની શરૂઆત કરીએ. હાલેલુયા. અને ખચિત હું તમને કહું છું, દિવસને અંતે ઈશ્વરનો મહિમા જોયા વગર તમે અને હું રહેવાના નથી. હાલેલુયા. હા, એમના એક એક આશીર્વાદો માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ, ગણી ગણીને તેમનો આભાર માનીએ. પ્રેઝ ધ લોર્ડ. જે નથી મળ્યું છે એ નહીં, પણ જે મળ્યું છે એના માટે ઘણી ગણીને, ભરી ભરીને આભાર સ્તુતિ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ હૃદયના ઉમળકાથી આનંદ સાથે પ્રભુમાં આગળ વધીએ અને જુઓ આ દિવસમાં પ્રભુ આપણે માટે કેવા મોટા મોટા કામો કરનાર છે. હાલેલુયા. જે આશીર્વાદો ઈશ્વર આપણે માટે રોકી શક્યા છે, એ જગતની બાબતો, જગતના પરિબળો અથવા તો એવી બાબતો કે જે ઈશ્વરની નથી અને રોકી શકતી નથી. આપણે યુસુફના જીવનમાં જોઈ શકીએ છીએ. એ જ્યારે નાનો હતો ત્યારથી આપણે એના સ્વપ્ન વિશે આપણે જાણીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એના ભાઈઓને એને ઈર્ષા આવી, એને ખાડામાં નાખી દીધો. પણ શું એ બધાથી ઈશ્વરની યોજનાઓ જે રાખવામાં આવી હતી એના હકમાં એ પૂરી થઈ ગઈ? લખ્યું છે એને જેલમાં પણ નાખવામાં આવ્યો, ત્યારે પણ ઈશ્વર તેમની સાથે હતા. હાલેલુયા. ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો, ગુલામ તરીકે વેચાયા અને મિસર દેશના અધિકારી બની ગયા. ઈશ્વરની કોઈ યોજના આપણા જીવનમાં અસફળ થશે નહીં. ભલે શરૂઆત નબળી થઈ છે, ઇટ મીન્સ એનો મતલબ એવો નથી કે આપણા દેવે આપણી પ્રાર્થના સાંભળી નથી. હું ઘણી વાર કહું છું, પ્રાર્થના કર્યા પછી ઘણી બધી વખત આપણને અસફળતા મળે છે, અથવા ઘણી બધી વખત એવા પ્રસંગો બને છે જેનાથી આપણને ડાઉટ જાય કે શું ખરેખર મારી પ્રાર્થના સાંભળી છે? ખરેખર હું જે માર્ગ પર જવું જોઈએ હું જઈ રહ્યો છું? કે મેં પ્રાર્થના કરી તેમ છતાં પણ કેમ આવું થાય છે?
પણ જો પ્રાર્થના કરી છે તો એક જ વિશ્વાસ રાખીએ કે મેં મારા પ્રભુને પ્રાર્થના કરી છે અને મારા પ્રભુ સગળું સારું કરશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. યુના કહે છે મારી વિપત્તિને લીધે મેં यहोवा ने विनती करी ने તેમણે મને उत्तर આપ્યો. हालेलुया. मैंने संकट में पड़े हुए यहोवा की दुहाई दी. हालेलुया. और उसने मेरी सुन ली. When I was in trouble, I called out to the Lord and He answered my prayer. યુના 2:2 છે આપણું માસનું વચન છે, આપણી વ્યવસ્થા પ્રમાણે. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાય નહીં. આજે સવારમાં પણ આપણા ઈશ્વર આપણી સાથે છે, જેઓ હજી પણ આપણી સતત સંભાળ લઈ રહ્યા છે, જેઓ આપણી સતત કાળજી લઈ રહ્યા છે. હાલેલુયા. ચોક્કસ આપણી ઉતાવળે નહીં, આપણા આયોજન પ્રમાણે નહીં, પણ ઈશ્વરના આયોજન પ્રમાણે અને તેમના સમય પ્રમાણે બધું થાય. એને માટે આપણે તેમની ઈચ્છાને સોંપાઈ જઈએ, આપણે તેમને સ્વાધીન થઈએ, આપણે રાહ જોઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જો આપણે તેમના પર ભરોસો રાખીએ છીએ, તેમની રાહ જોઈશું, તો યશાયા 49 અને 23 જે પ્રમાણે વચ્ચેના ભાગમાં લખ્યું છે, હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. એન્ડ ડુ નોટ અફ્રેડ. બીએ નહીં, ગભરાઈએ નહીં, હિંમત રાખીએ. પ્રભુનું વચન આજે પણ આપણી સાથે વાત કરે છે, તો બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. હાલેલુયા. ગમે તેવા પ્રસંગો, ગમે તેવી મુશ્કેલીઓ આપણને જીતી શકશે નહીં. વી બિલોંગ્સ ટુ ગોડ. આપણે પ્રભુ ઈસુના લોહીમાં કરદાયેલા છે. એ ના ભૂલીએ. આપણને અલગ કરાયા છે. આપણે જીવતા ઈશ્વરનું ભજન કરનારા, ઉપાસના કરનારા તેમના બાળકો છે. હાલેલુયા. આપણે આકાશ અને પૃથ્વીના કરતા તેમના એકના એક દીકરાના લોહીમાં તમે ખરીદાયેલા છે. આપણે કોઈ સામાન્ય નથી. પિત્તર કહે છે આપણે રાજમાન્ય યાજક વર્ગ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે આપણે હિંમત રાખીએ, બળ મેળવીએ અને પ્રભુની પાછળ ચાલીએ, રાહ જોઈએ. દાઉદ કહે છે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેમણે કાન દઈને મારી આરાધ સાંભળી. આજે પણ આપણી પાસે એ જ ઈશ્વર છે, આપણી પાસે એ જ પ્રભુ છે, જે તમારી અને મારી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર છે. હાલેલુયા. આજે પણ એ જ ઈશ્વર છે, એ જ પ્રભુ છે, જે તમારી ને મારી આપણી પોતાની પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બસ આપણે વિશ્વાસ રાખવાનો છે, તેમના ધોરણ પ્રમાણે ચાલવાનું છે અને એની બહારની કોઈ બાબતો આપણે કરવાની નથી કે જે આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં અમંગળ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજે સવારમાં પણ આપણા ઈશ્વરની કૃપા નિરંતર આપણા પર વહી રહી છે અને તેમણે કોઈ પક્ષપાત કર્યો નથી. હાલેલુયા. કોઈની સાથે પક્ષપાત કર્યો નથી, સેવા કરનારાઓની સાથે કે ભજન કરનારા લોકોની સાથે પણ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ સર્વ પર તેની કૃપા રાખે છે, તેમના પર દયા રાખે છે. તેમણે આજે સવારમાં તેમનો સૂરજ સમગ્ર લોકો પર તેમણે ઉગાવ્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દરેકને એક સરખી તક આપવામાં આવી છે અને આપણે આજની તકને ઝડપી લઈએ, પ્રભુ પર વિશ્વાસ કરતા આપણે આગળ વધીએ. અને હું તમને ચોક્કસ કહું છું કે જુઓ, તમે અને હું આપણા વિશ્વાસ પ્રમાણે ઈશ્વરનો મહિમા થયેલો આપણે જોવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ. અને પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા, તમારું ભજન કરતા તમારી સમક્ષ નમી જઈએ છીએ. પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ. જે તે પરિસ્થિતિમાં છે એ
પરિસ્થિતિમાંથી અમે તમારી પાસે આવીએ છીએ પ્રભુ, તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. ઘણો બધો દુઃખનો ભાર છે, ઘણી બધી ચિંતાઓનો ભાર છે, ઘણી બધી જરૂરિયાતોનો ભાર છે, ઘણા બધા આયોજનનો ભાર છે પ્રભુ. જુદા જુદા ભારથી તમારા બાળકો લદાયેલા છે અને પ્રભુ જેમ તમારું વચન શીખવાડે છે એમ પ્રભુ અમે તમારી પાસે આવતા અમે અમારો સગળા પ્રકારનો બોજો તમને સોંપી દઈએ છીએ, આપી દઈએ છીએ. તમે કહ્યું કેવું વૈથરું કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ, તમે સગળા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. અને પ્રભુ તમારા વચનો પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા પ્રભુ તમારી પાસે આવ્યા છે, નમી જઈએ છીએ. અમને સર્વને તમારા પ્રેમ, તમારા આનંદ અને તમારી શાંતિથી ભરી દો. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. એવું કરવાને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમને બધાને પ્રભુ હમણાં જ નવો અને તાજો સ્પર્શ આપો અને પ્રભુ અમારાથી થયેલા જાણતા અજાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા પાપોને માફ કરો. દિવસના આગળના સમયમાં હવે તમે અમારો જમણો હાથ પકડીને અમને દોરો, ચલાવો, આગળ વધારો. અમારા હાથના કામોને સફળ કરો, અમારી યોજનાઓને આશીર્વાદિત કરો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જીવોને શેતાને ગેરમાર્ગે દોર્યા છે, દોરવાઈ ગયા છે, મિસગાઈડ થયા છે પ્રભુ. જગતના જીવનોમાં છે, જગતની ખરાબ બાબતોમાં છે, વ્યસનોમાં છે પ્રભુ, ખોટા સંબંધોમાં છે પ્રભુ. હા પ્રભુ, વ્યભિચારમાં છે પ્રભુ, જાતના નશાઓ પ્રભુ તેમના મગજ પર છે, તેમના શરીરમાં છે, કુટુંબમાં છે પ્રભુ. મદદ કરો પ્રભુ, તમે તેમને છોડાવી લો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમે તેમને છોડાવી લો પ્રભુ. આબા બાપ, અમારા દ્વારા, અમારા કોઈના દ્વારા પ્રભુ, અમારા કોઈ પણના દ્વારા થયેલી નાનામાં નાની સેવા દ્વારા, ઓડિયો દ્વારા, વિડીયો દ્વારા, ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ દ્વારા પ્રભુ મંદિરની સેવાઓ દ્વારા પ્રભુ, તમારા સેવક સેવિકાઓના વચનો દ્વારા તમે તેમની સાથે વાત કરો પ્રભુ. યોહાન 3:16 પ્રમાણે પ્રભુ તેમનો નાશ ન થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમારી પાસે લાવીએ છીએ. જેઓ તમારા પર ભરોસો કરે છે, જેઓ તમારા પર વિશ્વાસ કરે છે, જેઓ તમારા લોહીમાં ખરીદેલા છે, એ સર્વને માટે અમે મધ્યસ્થતા કરીએ છીએ. જે કંઈ રોગ નિદાન થયો છે પ્રભુ, જે પણ રોગ નિદાન થયો છે એ રોગમાંથી તેઓ અત્યારે હમણાં સાજા થાય પ્રભુ. જેઓ વિશ્વાસ કરે છે, જેઓ વિશ્વાસ કર્યો છે અથવા હમણાં સાંભળીને તેઓ વિશ્વાસ કર્યા છે, તેઓ હમણાં તમારા પવિત્ર નામમાં સાજા થાય. અમે તમારા લોહીનો દાવો કરીએ છીએ પ્રભુ. અમે 39 ફટકાની યાદ કરે છે કે તેઓ તેમના રોગોમાંથી હમણાં સંપૂર્ણ સાજા થાય અને તેનો સર્વ આદર, માન અને મહિમા તમને મળો. તેમની સાક્ષીઓ દ્વારા ઘણા બધા લોકોના જીવનોમાં કાર્ય થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, તૂટેલા ઘરોને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. બાળકોને મમ્મી અને પપ્પાનો બંનેનો પ્રેમ મળે માટે પ્રભુ એ ઘરોને તૂટતા બચાવી લેજો પ્રભુ. કોઈ પણ કારણ હોય પ્રભુ, ખરાબ પ્રકારનું એને તમે દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ.
તમારા બાળકોના રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. તેમના વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. નોકરી ધંધા રોજગારને પ્રભુ આશીર્વાદ આપો. બાળક ધનનો આશીર્વાદ આપો. લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખાલી જ કરો. મકાન આપો, લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો અને તેમની દરેક પ્રકારની યોજનાઓ જે તેઓએ બનાવી છે પ્રભુ એને પર તમે આશીર્વાદિત કરો, સફળ કરો. એવું થવા દો. કંઈક જો એવું છે જે તમારા ધોરણની વિરુદ્ધનું છે તો પ્રભુ હમણાં જ અત્યારે જ અમારામાંથી એ બાબતોને તમે દૂર કરજો, અમને શુદ્ધ કરજો, અમને પવિત્ર કરજો. અમારી ભૂલો, અમારા ગુનાઓ, પાપોને તમે માફ કરજો કે પ્રભુ આગળના આશીર્વાદોથી અમે વંચિત ન રહીએ પ્રભુ. પ્રભુ સાંજના સમયે સર્વને સલામત ઘરોમાં પાછા લાવજો. મુસાફરીમાંથી સલામત લાવજો પ્રભુ. અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. ઓડિયો, વિડીયો, ફેસબુક, યુટ્યુબ દ્વારા થતી અમારી સેવાઓને પ્રભુ પિતા, રોજની સવાર સાંજની પ્રાર્થના, બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ પિતા તમે આશીર્વાદિત કરજો. અને પ્રભુ અમે બધા જ ભેગા મળીને રોજ એક આત્મા નાશમાં જતા બચાવી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ પિતા. અને દરેક ઘૂંટણ અમે દરેક જીભ કરે તમે જ તેમના દીકરા છે એવું થવા દો. જેમને સતાવવામાં આવે છે પ્રભુ તેમનું તમે રક્ષણ કરજો. અત્યારે પ્રભુ દરેકને પ્રભુ તમે જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે આપજો. દરેકની પ્રાર્થનાઓ સાંભળજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને સવારમાં તમારું ભજન કરવા તેડી લાજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.